નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં સુશાસન દિવસની સાર્થક ઉજવણી કરવા માટે જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લામાં વહીવટી પ્રક્રિયા વધુ સરળીકરણ અને સુધારા માટે મંથન। પ્રજાકી પ્રશ્નોને મોટા પરીક્ષકમાં અવલોકન કરવા કલેક્ટરનું પ્રેરક માર્ગદર્શન। દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણીમાં સુશાસન દિવસ જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી। સુશાસન દિવસના અવસરની સાર્થક ઉજવણી કરતા જિલ્લા કલેક્ટર વહીવટી પ્રક્રિયાના વધુ સરળ અને સુસદ્ધ સુધારા માટે જિલ્લાના અધિકારીઓના પ્રતિભાવો સૂચનો મેળવી તેમની સાથે સંવાદ સાધ્યો હતો। ઉપરાંત વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને નાગરિક કેન્દ્ર બનાવવા માટે પરામર્શ કર્યો હતો। કલેક્ટરે વહીવટી પ્રક્રિયામાં રોજબરોજ આવતા પ્રશ્નોમાંથી હંમેશા શીખવાનો અભિગમ રાખવા તેમજ પ્રજાકીય પ્રશ્નો અને મુશ્કેલીઓને મોટા પરીક્ષકમાં અવલોકન કરવા અધિકારીઓને ઉદાહરણ સહિત પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। તેમણે નાગરિકોના પ્રશ્નોનું સંતોષકારક સમાધાનને આવશ્યક ગણાવતા સતત લોકોના ફીડબેક મેળવવા ઉપર ભાર મૂક્યો હતો। સુશાસન દિવસની ઉજવણીમાં આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પીએ જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલ, ડેપ્યુટી કમિશનર અજય જાપડા સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ભારતીય સફેદ વાઘનું આગમન। જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય અને પદ્મવન પાર્ક તેમજ રાજકોટ વચ્ચે ભારતીય સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગીથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાંથી એક જોડી સિંહ નર અને માદા પદ્મવન પાર્ક રાજકોટને આપવામાં આવેલા હતા, જેના બદલામાં પદ્મવન પાર્ક રાજકોટ તરફથી એક જોડી સફેદ વાઘ નર અને માદા સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર સફેદ વાઘની જોડીને નિયમ સમય માટે ક્લોરીનાઇઝ ફેસિલિટી આપવાના હોય ત્યારે સમય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે જંગલ સફારી રૂટ પર મૂકવામાં આવેલ છે। આમ પ્રવાસીઓ માટે સફેદ વાઘની જોડી એક અનોખું આકર્ષણ સર્જે છે, એમ શ્રી અક્ષય જોશી, નિયામક સકરબાગ પ્રાણીલય ખાતે જણાવવામાં આવ્યું હતું કે સફેદ વાઘ એ ભારતીય ઉપખંડના પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી આવેલા સુંદરવન વિભાગમાં જોવા મળે છે। સફેદ વાઘ સામાન્ય વાઘની જેમ જ હોય છે, ફક્ત શરીરમાં આવેલું મેલાનિન અભિરંજકની ઉણપને લીધે સફેદ દેખાય છે। સફેદ વાઘની આંખનો કલર બ્લુ અને પંખના પંજાનો કલર ગુલાબી હોય છે। સફેદ વાઘ સામાન્ય વાઘ કરતા શરીર વજનદાર હોય છે। સફેદ વાઘની લંબાઈ નાકની પૂંછડી સુધી 9.8 ફૂટથી 10 ફૂટ સુધીની હોઈ શકે છે। રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનું જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરક આહવાન કરવામાં આવ્યું। ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સહભાગી થતા કૃષિ મંત્રી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્રનું યોગદાન મહત્વનું બની રહેશે। ખેડૂતોની સમૃદ્ધ થકી દેશ સમૃદ્ધ બનશે એવું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું। કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું હતું। આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદકોને મૂલ્યવર્ધક અને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવવા માટેનો પણ અનુરોધ કર્યો હતો। અગ્રણીય દૈનિક ફૂલછાપ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના વડાપ્રધાન અને ખેડૂતના નેતા ચૌધરી ચરણસિંહના જન્મ જયંતિની ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત કૃષિ કિસાન કુંભ 2024નો શુભારંભ કરતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીને સંબોધિત કર્યા હતા। આ પ્રસંગે તેમણે કિસાન નેતા ચૌધરી ચરણસિંહનું પુણ્ય સ્મરણ કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વધુ ઉપયોગને લીધે જમીન બિન ઉપજાઉ અને ફળદ્રુપ ગુમાવી રહી છે। કૃષિ મંત્રી ફૂલછાપ દૈનિકની સમાજ અને ખેડૂતોને સજાગ કરવા માટેની ભૂમિકાની પ્રશંસા પ્રવર્તમાન સમયને ધ્યાને રાખી ખેડૂત ઉપયોગી આ કિસાન કુંભ 2024ના આયોજન માટે ફૂલછાપના સીઈઓ, તંત્રી, વ્યવસ્થાપકો, મેનેજરને અભિનંદન આપ્યા હતા। તેમણે એમ પણ કહ્યું હતું કે ફૂલછાપ દૈનિક સમાજની પડખે ઊભું છે અને સતત લોકોને જાગૃત કરવાનું
અવિરત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાએ ફૂલછાપના પત્રકારને બિરદાવતા કહ્યું હતું કે દેશના અને સમાજ માટે જરૂરી કાર્યો થકી ફૂલછાપ નાગરિક ધર્મ નિભાવવાનું કામ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રાસાયણિક ખેતીથી વધતા જતા રોગોને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી પણ જરૂરી છે. આ કાર્યક્રમમાં વિવિધ કૃષિલક્ષી સ્ટોલને મંત્રી મુલાકાત લીધી હતી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું. આ કિસાન કુંભમાં પ્રાકૃતિક ખેતી, ખેત ઉપજની મૂલ્યવર્ધક ડ્રોન ટેકનોલોજી અને ટકાઉ ખેતી, ઓછા ખર્ચે અને વધુ ઉપજ માટે તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેસ કામ કર્યું ને જૂનાગઢના નાગરિક તરીકે મને એટલા માટે ગૌરવ થાય ફૂલછાપની વાત, આ કૃષિની વાત છે, પણ જૂનાગઢની અંદર આ ગરવો ગિરનાર છે અને ગિરનારની આરોહણ અવરોહણની સ્પર્ધા 83માં ફૂલછાપે શરૂ કરી હતી. આજે મને એ વાત યાદ છે કે આજે ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર ફૂલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે. એના માટે હું મારી જાતને ધન્ય માનું છું. આજના કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનવાના, ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધિત ખેતી, આ બધી બાબતો અંગે વિશદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય, ખેડૂતો સુખી થાય એ દિશામાં ફૂલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે. જૂનાગઢના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષસ્થાને ચેન સ્કેટ એકેડેમી દ્વારા આયોજિત સ્કેટિંગ એગેન્સ્ટ ડ્રગ્સના સ્પર્ધાનું પ્રાઇમ સિટી ટાઉનશીપ જૂનાગઢ વંથલી હાઈવે ખાતે આયોજન કરવામાં આવેલું. સેનો ડ્રગ્સની થીમ આધારિત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલીઓ અને સ્પર્ધકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા આ બાબતે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ, ભાવનગર, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી નાના બાળકોથી મોટી ઉંમરના વિદ્યાર્થીનીઓ એમ કુલ 350થી વધુ સ્પર્ધકોએ સ્કેટિંગ એગેન્સ્ટ ડ્રગ્સની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. અંતમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા તમામ સ્પર્ધકોને સ્કેટિંગ અગેન્સ્ટ ડ્રગ્સ સ્પર્ધાનું આયોજન કરનાર ચેલેન્જ સ્કેટ એકેડેમીના આયોજકોનો અભિનંદન પાઠવ્યા હતા. સ્કેટિંગ કોમ્પિટિશનનું અહીંયા જૂનાગઢ ખાતે આયોજન કર્યું છે. એમની અલગ અલગ સહયોગી સંસ્થામાં પોલીસ વિભાગ એ એટલા માટે જોડાયેલ છે કે બાળકોને બાળપણથી જ સે નો ટુ ડ્રગ્સ વિરોધી એક માણસ બને અને રમતગમત વગેરે જેવી સ્પોર્ટ્સ એડવેન્ચર પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકો જોડાય, જેથી કરીને એમનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે. આ સંસ્થા અને તમામને હું અભિનંદન એટલા માટે આપું છું કે આઉટડોર એક્ટિવિટીઝ જે છે એ બાળકોમાં હાલ વિડીયો ગેમ્સ, સ્માર્ટફોન વગેરેમાં ઘટતી જાય છે. તો આવી આઉટડોર એક્ટિવિટીઝ વધે, એડવેન્ચર અને સ્પોર્ટ્સ વધે, એના કારણે એ ડ્રગ્સ જેવી નકારાત્મક જે બાબતો છે એનાથી એમના સમગ્ર જીવન દરમિયાન દૂર રહે, આ એક મેસેજ પણ જાય. એ આજે એક ખૂબ સારો પ્રયાસ છે. હું આ ચેલેન્જ એકેડેમીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું. થેન્ક યુ. આજે જે કઈ ઘટનાક્રમ બન્યો, પહેલી જ વખતે સાધુ સમાજના સામે આવીને તમને જે પ્રશ્નો પૂછવા હશે એ પ્રશ્નો પૂછો એવી પહેલ થઈ, જે આવેલ પત્રકાર જગદીશ મહેતા અને બાકી બધાએ કીધું કે વાત સાચી છે. આ પહેલી જ વખત થયું છે એટલે મારું કામ સારું લાગે બધાને અથવા તો એમને ગળે વાત ઉતરે કે ના ઉતરે, પણ સત્ય શું છે એ કહેવાનો પ્રયત્ન હતો અને સત્ય કહેવાનો પ્રયત્ન મેં કર્યો. અને
મેં જ્યારે જ્યારે પણ વાત કરી છે, સાંભળેલી વાતો નથી કરી, કોઈએ કીધેલી વાતો નથી કરી. જ્યારે જ્યારે પણ વાત કરેલી છે એ કાગળો સાથે, તથ્યો સાથે, પુરાવા સાથે કરી છે. મેં પ્રસ્તાવના બાંધતી વખતે એવું કીધેલું કે ઘણા દુરાચાર, અત્યાચાર અને એવા થયા છે. મારા માતા પિતા કદાચ સાંભળતા હશે તો એ ટીવી બંધ કરે, કેમ કે એ મેં કર્યા છે એવું ક્યારેય નથી કીધું. એવું સમાજમાં ઘણું થઈ રહ્યું છે, જેના મને વિડીયો બતાવવા હતા, કાગળો બતાવવા હતા, ફોટો બતાવવા હતા. પણ જે પ્રમાણે અહીંના ઘટનાક્રમ ચાલતા રહ્યા એના લીધે એ બતાવવાનો સમય ન રહ્યો. એ લોકોને જવાનું હતું, પણ અંતે એમણે એમ કીધું કે તમે જો કાગળ પુરાવાને બધું આપશો તો અમે છાપશું, અમે કહેશું. એટલે જ આજે જુનાગઢની મીડિયા જે બધું સત્ય જાણતી હતી, તમે જોયું કે જે બારે ન્યૂઝરૂમમાં બેસીને બોલતા હતા એ લોકો બારેથી બોલતા હતા, જે સાંભળેલું બોલતા હતા. પણ જુનાગઢની મીડિયા અહીંયા રોજ જોવે છે, રોજ સાંભળે છે, જાણે છે. એટલે જુનાગઢ મીડિયાને કઈ જ વાંધો નહોતો, પણ બહારની મીડિયાને વાંધો હતો. એટલે મને એમ લાગે છે કે સત્ય પૂરું જવું જોઈએ. એટલે જે ગિરીશ કોટેચાની વાત હતી, એને એમ કીધું હતું કે એક પણ કાગળ જો તમે એવું લાવીને બતાવો તો હું જાહેર જીવન છોડી દઈશ. અને એને ક્રિમિનલ એક્ટ કર્યો એવો શબ્દ વાપર્યો હતો. એટલે મને કેવું પડ્યું હતું, બાકી મને કાંઈ જ વાંધો નહોતો ગિરીશ કોટેચાનો કે કોઈ, કેમ કે મેં ફક્ત એવું ગિરનારની સફાઈનો અભિયાન છેડવાનો પ્રણ લીધો હતો. મેં જુનાગઢમાં ક્યારેય કોઈ રસ એવો લીધો નહોતો. રાજકારણની વાત કરું છું હું, રાજકારણમાં ચોક્કસ હું રહ્યો છું, પણ જુનાગઢના રાજકારણમાં મને પડવું નહોતું. પણ ગિરીશ કોટેચાએ રાજકારણી બનીને વાત નહોતી કરી. એણે એવું કીધું શાંત થાવ, શાંત થાવ, મહેશગીરી ક્રિમિનલ એક્ટ કરે છે ને આવું બધું વાત કરી. એટલે મને બોલવું પડ્યું. એટલે આને પોતે એમ કીધું કે એક પણ કાગળ એવું લઈ આવો કે કૌભાંડ કર્યા છે. ધર્મની સંપત્તિ પચાવી પાડવાના ગિરીશ કોટેચાએ 110% કૌભાંડો કર્યા છે, જેની વાત મેં મીડિયામાં ત્યારે પણ કરી હતી. એના કાગળો પણ રજૂ કર્યા હતા, અને અત્યારે પત્રકારોને એના કાગળો વોટ્સઅપના માધ્યમથી મોકલાવી રહ્યો છું. ઓરિજિનલ કાગળ મારા પાસે છે. એક પછી એક મુદ્દા ઉપર વાત કરું છું. ગણેશદાસ બાપુ પણ મારી સાથે બેઠા છે. હવે પેલા વાત કરીએ વ્યાસ ભુવનની. હવે વ્યાસ ભુવનની વાત જ્યારે કરીએ આપણે, તો વ્યાસ ભુવનમાં કુલ અત્યાર સુધી 22 ફેરફાર થયા છે. ફેરફાર રિપોર્ટમાં એમાં ચોખ્ખું બંધારણમાં લખેલું છે કે ઓછામાં ઓછા 5 ટ્રસ્ટીઓ હોય ત્યારે જ એ ટ્રસ્ટીઓ કોઈ ફેરફાર કરી શકે છે, જેનું નિયમ પાલન કરવામાં નથી આવ્યું. ગિરીશ કોટેચાએ 13/6/2017 અરજી કરી હતી પોતાના માટે કે મને આ વ્યાસ ભુવનમાં ટ્રસ્ટી બનાવવામાં આવે. ને કેવી રીતના કરી? પોતે જ ઠરાવ કર્યા. 1-2-3 જણા લોકો મળીને ના ઠરાવ કરવામાં આવ્યા. ઠરાવ એના જો એક પછી એક તમને કાગળ બતાવું તો આ એનો ફેરફાર રિપોર્ટ છે. ફેરફાર રિપોર્ટમાં એનું નામ તમે ચોખ્ખું જોઈ શકો છો, એ ને એમનો દીકરો, બરાબર. અને બીજા કોઈ ટ્રસ્ટી નથી, એક જ ખાલી બ્રાહ્મણ રાખ્યો છે, ને એમનો વહીવટીયો બ્રાહ્મણ. હવે મજાની વાત, ઘણી વાતો એવી સાંભળવા મળે કે એને નોકરીની લાલચ આપી હતી કે કોર્પોરેશનમાં એને નોકરી આપી દેશે. એ મળી ના મળી એ પછીની વાત છે. પણ એ લાલચમાં એ આખું વ્યાસ ભુવન કેવી રીતના કૌભાંડનું ઘર બન્યું અને બ્રાહ્મણ સમાજની સંપત્તિને હડપવાનો પહેલો પ્રયત્ન થયો. ના, બીજો પ્રયત્ન. પહેલો પ્રયત્ન તો ભવનાથ હડપવાનો હતો. એના કાગળો પણ હું રજૂ કરવાનો જ છું. આજે ફક્ત વ્યાસ ભુવન અને મયારામ આશ્રમની વાતો આપણે કરશું. તો પહેલો ફેરફાર રિપોર્ટ. હવે ફેરફાર રિપોર્ટમાં ગિરીશ કોટેચા નામ છે, પાર્થ કોટેચા એમના દીકરાનું નામ છે. હવે મજાની વાત, જો આ ફેરફાર રિપોર્ટના ચેરિટી કમિશનર સમક્ષ જે હુકમ કરવામાં આવ્યો ચેરિટી કમિશનરમાંથી, એ છે એનું પોતાનું એફિડેવિટ છે ગિરીશ કોટેચાનું. આ બધા કાગળો તો તમને મળશે, સર્ટિફિકેટ અને મરણ થઈ ગયા ને એ બધા. હવે ગિરીશ કોટેચાએ 13/6/17 અરજી કરી. 22/6/2017 એ મંજૂર થઈ ગઈ. મજાની વાત જોવો કે 13/6 ને 22/6 એટલે કેટલા દિવસ થયા? ખાલી 7-8 દિવસમાં મંજૂર થઈ ગઈ. અહીંયા ભૂતનાથમાં અમને 3-3, 4-4 મહિના લાગી ગયા. પોતે એમએલએ કીધું 6-6 મહિના એમને લાગે અને 6 વર્ષ તો પબ્લિકને લાગે. 6-8 દિવસમાં એમનું મંજૂર થઈ ગયું, નામય ચડી ગયું, ફેરફાર પણ થઈ ગયો. એક જ ટ્રસ્ટી હોય તો એ બીજા ટ્રસ્ટી ના નિમી શકે. જો ટ્રસ્ટમાં એક જ ટ્રસ્ટી વધી ગયો હોય
તો બીજા ટ્રસ્ટી ન નિમી શકે. પહેલા ચેરિટી કમિશનરમાં જઈને પરવાનગી લેવી પડે. પરમિશન લીધા પછી એ ટ્રસ્ટમાં ચેરિટી કમિશનર મદદ કરે અને પછી ટ્રસ્ટી નિમી શકાય. એ પરમિશન લેવામાં નતા એવી કાંઈ નથી કર્યું. એક ટ્રસ્ટીએ પોતે ઠરાવ કરી લીધો, ગિરીશ કોટેચાએ એમાં સહી કરી લીધી અને પોતે ટ્રસ્ટી બની ગયા. એટલે કૌભાંડ નંબર 1 એમાં થઈ ગયો. એજન્ડા પાછું એજન્ડા જ્યારે નક્કી થયો તો પેલા ટ્રસ્ટમાં એજન્ડા નક્કી થાય ને પછી ઠરાવ થાય. એજન્ડામાં પણ કોઈ વાત એવી કરવામાં નતા આવી. ખાલી એમના દીકરાએ એમણે લોકોએ સહી કરાવીને મંજૂર કરી લીધું. મેઇન ટ્રસ્ટી એજન્ડામાં મેઇન ટ્રસ્ટી જે છે એની એજન્ડામાં સહી જ નથી. આ જો તમે અહીંયા એમાં તમને સહી દેખાશે જ નહીં. તો આ કાગળો તમને બધા આપી જ રહ્યો છું. એ કાગળોમાં તમે ચોખ્ખું જોઈ શકશો કે એમાં ટ્રસ્ટીની મેઇન ટ્રસ્ટીની તો સહી જ નથી. તો આ મંજૂર કેવી રીતના કરી લીધું? પહેલી વાત તો બહુ સમજવાની વાત છે કે મેઇન એજન્ડામાં સહી નથી. તો આ કાગળોમાં એ પણ કાગળ તમે તમારા પેલામાં જોઈ લેજો, તમને બધા કાગળ આપવામાં આવશે. તો આવી રીતના આ થયો. હવે બીજો ખોટા ઠરાવથી આ ફેરફાર થયો 28/1/2021 શંભુ પ્રસાદ દેસાઈના અવસાન બાદ ગીતાબેન ગિરીશ કોટેચા 15/2/2021 દિવસે ઓર્ડર થયો, રજૂ કર્યો ગિરીશભાઈએ. બેનની ઠરાવ અને એજન્ડામાં સહી જ નથી. મજાની વાત જોવો તમે કે બેનને ખબર જ નથી કે ટ્રસ્ટી બની ગયા છે. કેમ કે જો ટ્રસ્ટી બને તો એની પોતાની તો સહી અને ઠરાવમાં હોય, એ એમની સહી જ નથી, એ કાગળમાં છે. એટલે એમને તો ખબર જ ના હોય કે ઘરમાં જ બધું કરી લીધું, ઘરમાં જ બધા ભેગા થયા, ઘરમાં જ બધું નક્કી કરી લીધું. આ પેલો કૌભાંડ વ્યાસ ભુવનનો જે તમારા સામે લાવ્યો અને ઘરના દાખલા કહી શકાય. એટલે એ હવે તમે નક્કી કરો એના માટે શું શબ્દો વાપરવા. મારું કામ છે સત્ય બારે લાવવું. અને અસ્તેભાઈ કે લાલાભાઈ છે, આ બધા જ કાગળોના ઝેરોક્સ કરીને તમે આમને આપો, અથવા તો આ કાગળ છે ક્યાં ગયા? અસ્તેભાઈ લાલાભાઈ ક્યાં છે? હે આ કાગળોના ફોટા પાડીને બધાને જે ભૂતનાથની અંદર 3 સિનિયર પત્રકારો જગદીશભાઈ મહેતા, કિશન દવે અને દીક્ષિત ઠક્કર, આ ત્રણેયને ચેલેન્જ ફેંકી હતી કે અહીંયા ભૂતનાથ મંદિરમાં તમે ચર્ચા કરવા આવો. પેલા વખત તો આ જે પદ્ધતિ હતી ને, 12 બોર્ડ મારવા, દરેક વાતના જવાબ હોય. તમે પણ મને જ્યારે પૂછો છો ત્યારે મારે જવાબ દેવો જ જોઈએ. મેં પૂરેપૂરી આખી લાઈવ એની સભા ત્યાં સાંભળી અને એની અંદર એણે આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટેચા અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે, એ બ્રાહ્મણના અહીંયા તો એમ કરીને ઓલાને બોલાવે. આ જોઉં તમે, આ ખોટી વાતનો માસ્ટર માણસ છે. આ જગ્યા 1997માં, બરાબર સાંભળજો, આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં, ચેરિટી કમિશનર રાજકોટમાં. ક્યારે? 1997માં. આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા અને એમાંથી ને લીધેલી હતી. આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું. આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેસે જ ને એવું ટ્રસ્ટ નહોતું. આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી. એની બધી નકલ છે. ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી, હરાજીમાં જે ગયા હતા, પછી હરાજીમાં જે ભાવથી અમે લીધી, આ એના માલિક છે. માલિક એટલે આના દાદાએ, પ્રત્યુષ મારી પાસે બેઠો જ નહીં, એના દાદાએ આ જગ્યા 1997માં હરાજીમાં બહાર પાડેલી હતી. એનો જવાબ પ્રત્યુષ જ આપશે. બીજી વાત, એણે મયારામ બાપુના આશ્રમની જે વાત કરી, તો મયારામ બાપુના આશ્રમની મારા બંગલાની બાજુમાં જ છે. એની પોઝિશન તમે જો તો અત્યારે 60 છોકરા ભણે છે. હાવ ગરીબ ઘરના છોકરા, અમુકની કોઈ ફી પણ નથી ભરી શકતું. મા બાપ વગરના છોકરા તેની ફી પણ. એવી પોઝિશનની અંદર જ્યારે મનસુખભાઈ વાજાઈને મને વાત કરી, અમે એક સુરતની પાર્ટી પાસેથી ને 60 લાખ રૂપિયા દઈને આખું છોકરાઓને રહેવાનું, હોટલમાં રહેતા હોય ને એવું સરસ બિલ્ડિંગ બનાવી દીધું. આજે પણ દર મહિને આટલી 37 ગાયો છે અને 60 છોકરાની ત્યાં આવક તો છે નહીં કોઈ. આના ખર્ચા ઉપાડવા માટે થઈ અને મનસુખભાઈને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ, એવી પોઝિશન છે ખરાબ, તમે આવો ને ટ્રસ્ટીમાં. મેં એને પહેલાં પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો. આ મનસુખભાઈ વાજા, આ પ્રત્યુષ છે. પ્રત્યુષ મેઇન વાત જે આ આપણી વ્યાસ આશ્રમની છે, આજે પણ ઈ જ છે પોતે. હું પોતે જ ટ્રસ્ટી છું. એ વાત ઈ કરતો તો આઈની વાત નથી. આની તો કોકે એને આમી અધૂરી માહિતી આપી જાય ને આ ટેવ વાળો માણસ છે. આની ટેવ જ આ છે.
એને જેટલા જગદીશભાઈ પ્રશ્ન પૂછ્યા કે આ હું હતું તો એના હું તમને કહી દઉં કે 1997 ની અંદર આ જગ્યા ટ્રસ્ટની આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, આ કોઈ પારિવારિક ટ્રસ્ટ હતું. એમાં પણ 3-4 જણા ઓફ થયા. એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીશભાઈ હવે આમાં પણ જયારે આ મંદિર છે, શિવનું મંદિર છે, હવેલી છે, તો આના માટે પણ કંઈક દર મહિને લાઇટ બિલ આવે, પૂજારીનો ખર્ચો હોય. એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો હતો. એક વાત, આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો, ભૂતનાથના મંદિરમાં ચડી બેઠો, તારે માં અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો, આ એવું ટ્રસ્ટ નહોતો. મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે. તો આના ફાધરે ને એ પણ કહું છું, જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર હોય કે બંગલો આજથી ને 27 વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી. રાજકોટ કમિશનરે એનો ઠરાવ, ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે, એનો ઠરાવ, એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી તમારે લઈ જવાનું. હવે મેઇન વાત આવે છે કે મયારામ બાપુના આશ્રમની.